અને હવે વાત કરીશું સૌથી ચર્ચાસ્પદ અને સૌથી શોકિંગ બાબત વિધર્મીનું મઝહબી ઝેર. અને હવે વાત કરીએ દુષ્કર્મ અને ધર્માંતરણના કેસની. વિશ્વાસના નામે વિશ્વાસઘાત અને માનવતાના નામે અકલ્પનીય કૃત્ય. ધર્મ બદલાવના કાવતરાનો થયો છે વધુ એક ખુલાસો. સુગંધના નામે ઝેરી તત્વ આપવાથી લઈને મહિલાને માનસિક રીતે કાબૂમાં લેવી અને ધર્મ બદલવા બ્લેકમેલિંગ કરવી, આ ધંધો ચાલી રહ્યો હતો આ એનઆરઆઈ મૌલવીનો. બળજબરી કરવામાં આવતું ધર્માંતરણ એ ગેરબંધારણીય છે. આ એક ગંભીર ગુનો છે. લોકશાહીમાં દરેક ધર્મનું સન્માન છે, પણ કયા ઈરાદા સાથે અને કયા પાઠ ભણીને આ લોકો બીજાને તેમના ધર્મમાં જોડવા દબાણ કરે છે, એમની માનસિકતા, પરિસ્થિતિ અને પાછળ કામ કરતું એ નેટવર્ક સમાજ માટે મોટા સવાલ ઊભા કરે છે. શું આવો હોય ધર્મનો પ્રચાર? ન જ હોઈ શકે. ધર્મના નામે ચાલતો એક છૂપો પ્રોપેગેન્ડા છે જે માહોલને બગાડે છે. આ સૌની સહિયારી જવાબદારી છે જે ધર્મને બદનામ કરે છે તેમને ખુલ્લા પાડવા. વિસ્તારથી આપણે આ રિપોર્ટ બતાવીએ. જુઓ વિધર્મીનું મઝહબી ઝેર. તો વિધર્મીનું મઝહબી ઝેર અને જે ખુલાસો થયો છે તે ચોંકાવનારો છે. અને આ વિદેશી એટલે કે કેનેડાનો એનઆરઆઈ મૌલવી અને જે ભારતની મહિલાને ટાર્ગેટ કરતો હતો અને તેની સાથે દુષ્કર્મ કરીને બળજબરીપૂર્વક તેની સાથે નરાધમી કૃત્ય કરીને ધર્મ પરિવર્તનનું કરાવતો હતો દબાણ. ભારતના અનેક રાજ્યોમાં બળજબરીથી લાલચ આપી કે છેતરપિંડીથી કરાયેલું ધર્મ પરિવર્તન ગુનો ગણાય છે અને તેના માટે કડક સજાની જોગવાઈ છે. છતાં પણ ફેલાઈ રહ્યું છે ધર્માંતરણનું ઝેર. સુગંધના નામે ધર્માંતરણનું ઝેર. એનઆરઆઈ મૌલવીનો ખતરનાક મનસૂબો. હિન્દુ મહિલા પર આચર્યું દુષ્કર્મ. ધર્માંતરણ માટે કરતો બ્લેકમેલિંગ. ભરૂચના અંકલેશ્વરના કરમાલી ગામમાં ધર્માંતરણનો ખેલાયો ગંદો ખેલ. મદ્રેસાના એનઆરઆઈ મૌલવીએ હિન્દુ મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું. સુગંધી પ્રવાહી પીવડાવીને મૌલવીએ દુષ્કર્મ આચર્યું હોવાનો સનસનીખેજ આરોપ લાગ્યો છે. મૌલવીએ મહિલાને ધર્માંતરણ માટે બ્લેકમેલિંગ કરતો મૂળ કેનેડાના સિટીઝન મૌલવી અઝવદ બેમાતની ધરપકડ કરવામાં આવી. ધર્માંતરણનું છે કોઈ વિદેશી કનેક્શન? શું કોઈ સુઆયોજિત નેટવર્ક છે? શું આરોપીને વિદેશી ફંડ મળતું હતું? આ સવાલ એટલા માટે થઈ રહ્યા છે કેમ કે થોડા દિવસ પહેલા ભરૂચમાંથી જ ધર્માંતરણનું એક મોટા પાયે નેટવર્કનો ખુલાસો થયો હતો, જેની નોંધ હાઈકોર્ટે લીધી હતી. ધર્માંતરણ વિદેશમાંથી ભારતમાં ચલાવવામાં આવતું એક વિશેષ અને સુઆયોજિત ષડયંત્રનો ખુલાસો થયો છે. ત્યારે વધુ એક ધર્માંતરણનો કેસ સામે આવ્યો અને જે મૌલવીની ધરપકડ થઈ છે તે મૂળ કેનેડાનો વતની છે. મૌલવી તરીકે ફરજ બજાવતા અજવદ અહેમદ બેમાતનાઓ તેમને વારંવાર કોલ કરી તેમને પોતાની વાતોમાં ફોસલાવી અને ત્યારબાદ આ તારીખે સાંજના સમયે તેમને એક સ્મેલવાળું પાણી પીવડાવી તેમની સાથે બળજબરીપૂર્વક તેમણે શારીરિક સંબંધ બાંધેલા હતા. અને ત્યારબાદ મહિલાને અવારનવાર કોલ કરી અને તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે અને જો આ કામ ના કરે તો પછી તેને બદનામ કરી દેવા માટેની વારંવાર ધમકી આપતા હોય અમે લોકોએ ફરિયાદ નોંધેલી હતી. ફરિયાદ નોંધ્યા બાદ અમને ધ્યાનમાં આવ્યું છે કે જે મૌલવી અજમદ અહેમદ બેમાત છે તે કેનેડાના સિટીઝન છે અને અહીંયા ઇન્ડિયાની વારંવાર મુલાકાત રહી છે અને આ દરમિયાન તે મહિલાઓની સાથે એણે આવું કૃત્ય કરેલું છે. મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ મૌલવી હિન્દુ મહિલાના પરિચયમાં આવ્યા બાદ તેને કોલ અને મેસેજ કરતો. તેણે મહિલાને ફોસલાવીને સુગંધી પ્રવાહી પીવડાવ્યું અને દુષ્કર્મ આચર્યું. મૌલવી ધર્માંતરણ માટે પણ મહિલાને દબાણ કરતો હોવાના આક્ષેપો થયા. પોલીસને જાણ થતાં આરોપીની ધરપકડ કરાઈ. આ મૌલવીનું નામ અઝવદ બેમાત છે, જે કેનેડાનો સિટીઝન હોવાનું સામે આવ્યું. મહત્વનું છે કે ફરિયાદ નોંધાતા મૌલવીએ મહિલા સામે આક્ષેપ કર્યા કે તેને ફસાવવામાં આવ્યું છે. હાલ આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી છે. મૌલવીના સંપર્કમાં એક કેસને લઈને આવેલા હતા કે જેમાં મૌલવીના ખુદના લગ્ન જીવન જ્યારે ભંગાણ થયા હતા ત્યારે એ લોકોને કેસ થયો હતો અને કેસના કારણે ક્યાંક થઈ
અને જ્યારે એમને ભોગ બનનાર મહિલાને મળવાનું થયું અને ત્યારબાદ એ બંનેની વચ્ચે કોલ થવા લાગ્યા. અમે લોકો દરેક વસ્તુને ચેક કરી રહ્યા છીએ, પરંતુ આની અંદર જે ક્લિયર કટ છે, મહિલાને એક પુસ્તક દેવામાં આવે છે જેમાં એ મુસ્લિમ ધર્મને અંગીકાર કરે અને કેવી રીતના મહિલાઓએ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ એવી પુસ્તક દ્વારા અને વારંવાર વાતચીત દ્વારા જે છે એ મહિલાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે એમને બળજબરી પાડવામાં આવતી હતી. તો મૌલવીની ધરપકડ થઈ ચૂકી છે, સાથે જ અન્ય કોઈ સંડોવણીથી લઈને ભારતની બહાર ક્યાં ક્યાં પ્રવાસ કર્યો, સાથે અન્ય કોઈ આવું કામ કર્યું છે કે કેમ તે પણ તપાસનો મુદ્દો રહેશે. હાલ તો આરોપીના 10 દિવસના રિમાન્ડ લઈને આખરી પૂછપરછ શરૂ કરી છે. હાલ પોલીસે મૌલવીની ધરપકડ કરી તેને રિમાન્ડ પર લઈને પૂછપરછ શરૂ કરી. શું કોઈ મોટું નેટવર્ક પાછળ છે? શું વિદેશી ફંડિંગનો ખેલ છે કે અન્ય મહિલાઓ પણ તેના નિશાન પર હતી? આ બધાના જવાબો તપાસ આગળ વધશે તેમ જ મળવાના છે. પરંતુ હકીકત એટલી જ છે કે ધર્માંતરણના નામે ચાલી રહેલા આવા કાવતરા સમાજ માટે ગંભીર ચેતવણી છે. બ્યુરો રિપોર્ટ, TV9.